દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદથી બહારથી પણ થરાદ સરહદી વિસ્તાર આગળ ન વધે એના માટે ખૂબ મહેનતો થઈ રહી છે. આપણે બધાએ એક થવું પડશે. આપણી આવતીકાલ ઉજળી થાય એના માટે એક થવું પડશે. આપણું ભવિષ્ય ઉજળું થાય એના માટે આપણે એક થવું પડશે અને સમજદારીપૂર્વક આવનારા સમયમાં આજે જેટલી આપણે બધાની કામ ચાલે છે ને એનાથી પણ વધારે કામ આપણે બધાએ ભેગા મળીને કરવું પડશે. આ કામોમાં તમે ને હું બધા સાથે રહીને કામ કરવું પડશે અને તમામ થરાદવાસી, તમામ જ્ઞાતિ સમાજો, તમામે તમામ વ્યક્તિઓ એમણે આ કામની અંદર જોડાવવું પડશે. એકલો શંકરભાઈ કામ કરે ના ચાલે, એકલી સરકાર કામ કરે ના ચાલે. આપણે બધાએ પ્રગતિની દિશામાં આગળ વધ્યો તો આનાથી સારો સમય બીજો ન હોઈ શકે. આ એવો સમય આવ્યો છે કે આ સમયની અંદર એક કદમ આપણે આગળ વધશું, 100 કદમ બાકી આગળ વધવા વાળા બધા લોકો તૈયાર છે. અને એમાં તમે ને હું બધે ના પહોંચી શકું, હું બધા કામો ન કરી શકું. તમારે બધાએ પણ સહયોગ આપવો પડશે. આપણે ભેગા મળીને કામ કરશું તો આપણો થરાદ જિલ્લો ભલે આજની તારીખમાં એ આપણો સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, લાખણી હોય, દિયોદર હોય, રાનવો તાલુકો બન્યો હોય, ધણીધર તાલુકો બન્યો હોય કે બાબર હોય, આ બધા તાલુકા પ્રગતિની દિશાની અંદર આપણે આગળ લઈ જઈ શકીએ એવો સંજોગ છે. અને એવા સંજોગોની અંદર તમે બધા સહયોગ આપી અને આ પ્રગતિની દિશાને બધા આગળ વધારજો. તમે ને હું બધા, કોઈ નામમાં કામમાં બેઠા હોય કે વાત હોય, કોઈનું મનમાં આગા પાછું કઈ વાતચીત હોય તો એમને બધા પોતાના છે, એ પારકા નથી, એ આપણા પોતાના છે. તો એ પોતાના માટે દ્વેષભાવ ના રાખતા, એ બધાના માટે પ્રેમ ભાવ રાખજો અને પ્રેમ થકી બધાને તમે જીતી શકશો. મારી બધાને પ્રાર્થના છે, ખાસ કરીને યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, ભરોસો રાખજો. તમારા શંકરભાઈ પર ભરોસો રાખજો. હું તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરવામાં કોઈ કચાશ નહીં. અને કેટલાક શબ્દો બોલીને નથી કહેતો હતો, પરંતુ હું એક્શન લઈને કામ કરીને બતાવતો હોઉં. અને કામ આવતીકાલ ઉજળી કઈ રીતે થાય એના માટે કોઈ કચાશ નહીં રાખવું. આપણે બધા ભેગા મળીને આ કામને આગળ વધારીએ. અને આજે હીરાભાઈના અને એમના પેટ્રોલ પંપના પ્રસંગે હું હૃદયથી અભિનંદન. હજુ તો ઘણા બધા પ્રગતિના કામો આપણે ત્યાં ચાલુ થશે અને નજીકના ભવિષ્યની અંદર આપણી હોસ્પિટલનું લોકાર્પણ કરશું ત્યારે પણ એક આખો નવો ઇતિહાસ આપણો બનશે. તમે થોડા દિવસ પહેલા અહીંયા જોયું છે મોદી સાહેબ માટેનો નમો ઉત્સવનો કાર્યક્રમ તમે બધાએ જોયું છે. અહીંયા 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ તમે બધાએ રંગે આખા ગુજરાતનો ઝંડો આપણા થરાદના આંગણે લહેરાયો છે. અને આ કામ માત્ર શંકરભાઈનું નથી, આ આપણા થરાદનું છે. આ ગૌરવ આપણા થરાદનું છે, આપણા થરાદ જિલ્લાનું છે. કેમ કે આપણા માટે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, હમણાં મોદી સાહેબ આ થરાદ જિલ્લાના આંગણે આવીને આ જ ધરતી ઉપર એરપોર્ટ અહીંયા આગળ મંજૂર થાયનું સપનું કોણ વિચાર કરતું હતું. એ કામ ચાલુ કરીને અહીંયા પ્લેન ઉતાર્યું અને હવે નજીકમાં જ આ થરાદ જિલ્લાની અંદર જ હું બોલું છું, ફરી પાછું ત્રીજી વખત કહું છું, આ થરાદ જિલ્લાની અંદર જ સિવિલ એવિએશન માટેનું એરપોર્ટ પણ તૈયાર થવા માટેનું કામ આગળ વધી રહ્યું છે. અહીંયા હું કોઈ નાની ઘટના નથી એની સાથે નહીં કે અહીંથી માત્ર 30 મિનિટની અંદર અડધો કલાકના સમયમાં એરપોર્ટ સુધી પહોંચી શકાય એવી વ્યવસ્થા આપણા આંગણે અહીંયા થઈ રહી છે. એની મંજૂરીઓ પણ આવી ગઈ છે. નાની ઘટના નથી, એક નવો ઇતિહાસ બની રહ્યો છે. તમારા બધાનો મારો સહયોગ જોઈએ. આપણે ભેગા મળીને આ કામને આગળ વધારીએ. તમારા બધાનો જો સહયોગ હોય તો મારી સાથે મનથી એક વખત હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલાવો. હાથ ઊંચા કરીને જેનો સહયોગ હોય કરે, ના હોય તો હાથ નહીં કરો ચાલશે. બોલો ભારત માતા કી જય. ફરી એક વખત ભારત માતા કી જય. वंदे मातरम. आप बहुत अच्छा मोदी जी के लिए बोलते हैं. खूब सरस. તમારું નામ અમારે બદલવું પડશે.